અરબ સાગરમાં સર્જાયેલ દબાણને પગલે ગુજરાતમાં આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે વલસાડના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ડેમમાં 1,06,721 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે। મધુબન ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે। આ વરસાદના પગલે મધુબન ડેમની જળ સપાટી વધી ગઈ છે। આજ મામલે સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ગયા છે। માનવ, જે રીતે વલસાડમાં ભારે વરસાદ નોંધાયો છે, મધુબન ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે, શું છે હાલની પરિસ્થિતિ? જે પ્રકારનો વરસાદ છેલ્લા 2 દિવસથી પડી રહ્યો છે, અતિશય ભારે કેટલાક વિસ્તારમાં પડ્યો છે। જે રીતે મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે 1,06,000 ક્યુસેક જેટલું પાણીનો વધારો થયો છે અને જે આ પાણીનું જળસ્તર ખરું તે અત્યારે હાલ 72.65 મીટર સુધી પહોંચી ગયું છે અને આ જળસ્તરને જાળવવા માટે અત્યારે 1,12,000 ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે અને જે દમણગંગા નદી છે એ દાદરાનગર હવેલી થઈ વલસાડના કેટલાક ગામો અને ત્યારબાદ દમણમાં જઈને દમણના દરિયામાં જાય છે। તેથી આ તમામ જે વિસ્તારો છે તેમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે અત્યારે જે પાણીનો સ્ત્રોત છે એ લિમિટેડ વ્યવસ્થિત હોવાના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ જો પાણીનો સ્તર વધે તો જે ત્યાં ગામો છે તે ગામોમાં પાણી ઘૂસે તેવી શક્યતા અને જોતા આજુબાજુના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવે છે। ખાસ કરીને જે આ દમણગંગા નદીના કિનારે કેટલાક માછીમારો પણ માછીમારી કરતા હોય છે, તેઓને અત્યારે હાલ તેઓ પર પાબંદી લગાવવામાં આવે છે। અને જે રીતનો વરસાદ પડી રહ્યો છે, જો આંકડાની વાત કરું તો વલસાડમાં 84 મિલીમીટર, પારડીમાં 60 મિલીમીટર, વાપીમાં 73 મિલીમીટર અને ઉમરગામમાં 53, તો કપરાડામાં 101 મિલીમીટર જેટલો સારો વરસાદ પડી ચુક્યો છે અને આવતા 3 દિવસ સુધી હવામાન ખાતાએ હજી ભારે વરસાદ પડે તેવી શક્યતાને લઈને વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીનું વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર છે। જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી બદલ।